તો વડોદરાના કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં આગામી 20 મેના રોજ દેશભરમાં મેડિકલ સ્ટોર બંધ રાખવાનું એલાન કરાયું છે. પરંતુ વડોદરાના મેડિકલ સ્ટોર આ બંધમાં જોડાશે નહીં. શહેરના તમામ દવાખાના અને મેડિકલ સ્ટોર રાબેતા મુજબ ખુલ્લા રહેશે, જેથી દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે. ઓનલાઈન ફાર્મસીના વધતા વ્યાપ સામે કેન્દ્રીય સંગઠનો દ્વારા 20 મેના રોજ દેશવ્યાપી બંધનું આહવાન કરવામાં આવ્યું છે. જોકે વડોદરા મેડિકલ સ્ટોર એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલે જણાવ્યું હતું કે તેઓ આ લડતમાં કેન્દ્રીય સંગઠનની સાથે છે, પરંતુ બંધ પાડવાની પદ્ધતિ સાથે સહમત નથી. અગાઉ અનેકવાર મેડિકલ સ્ટોર બંધ રાખવા છતાં ઓનલાઈન દવાના વેચાણનો પ્રશ્ન ઉકેલાયો નથી. તેથી હવે કાયદાકીય લડત લડવી જરૂરી છે. એસોસિએશને ગુજરાત ફેડરેશન સામે પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે લોકલ એસોસિએશનને પૂરતી મદદ મળતી નથી. પ્રમુખ મનીષ પટેલે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતે ઓનલાઈન ફાર્મસી વિરુદ્ધ કોર્ટમાં કેસ લડી રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે તે તમામ સંગઠનોને માત્ર પ્રતિકાત્મક બંધ પાડવાને બદલે એકત્ર થઈને ન્યાયિક પ્રક્રિયા દ્વારા આ સમસ્યાનો કાયમી નિવાડો લાવે. કેમિસ્ટ એસોસિએશન એઆઈસીડી આપેલ છે. માતૃ સંસ્થા અમારા કેમિસ્ટોના હિત માટે, એમના માર્જિન, વ્યાપારના માર્જિન માટે, એક્સપાયરી બ્રેકેજ, દવાઓ એક્સપાયરી રિટર્ન માટે સતત લડતી રહી છે. એટલે એઆઈસીડી કેમિસ્ટોના હિતમાં સતત કામ કરે છે અને જાગૃત છે. તે માટે અમને ગર્વ છે. એઆઈસીડીના અમારા પ્રમુખ સાહેબ છે શ્રી જગન્નાથ સિંધેજી, એમનો પણ અમે આભાર માનીએ છીએ. હવે મૂળ વાત છે કે એનો અમે વડોદરા શહેર જોડાવાના કેમ નથી. અત્યારે ઓનલાઈનની સામે વિરોધ માટે બંધ આપેલું છે. આ ઓનલાઈન દવાઓનું વેચાણ 2013થી ઇન્ડિયામાં થઈ રહ્યું છે અને આવા બંધ અગાઉ પણ 3 થી 4 વાર આપી ચૂકેલા છે. શરૂઆત એવી હતી કે જ્યારે ઇનહાઉસ ફાર્મસી, એટલે કે હોસ્પિટલની અંદર ફાર્મસી નથી, મેડિકાર્ટ, એપોલો જેવા ચેઇન સ્ટોર નહોતા. તો આ બધા જ્યારે નહોતા અને જ્યારે અત્યારે નવા પણ મેડિકલ જે સ્ટોર છે એ અમારા સભ્ય પણ બનવામાં રસ ધરાવતા નથી. સભ્ય સંખ્યા અમારી ઓછી છે. અમારી 1200ની સભ્ય સંખ્યા છે, જેની સામે અત્યારે અંદાજિત વડોદરા છોટાઉદેપુર થઈને 3000 ઉપર મેડિકલ સ્ટોર